નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેપેસિટરની અંદર ઉર્જા કેવી રીતે સંગ્રહિત થાય એમનું સમીકરણ અને એમની થિયરી જોઈએ. ખૂબ જ ઉપયોગી અને ઇઝી થિયરી છે, સરળતાથી સમજી શકાય એવી છે. આ કેપેસિટરની બે પ્લેટ આપણને અહીંયા દર્શાવી છે, પ્લેટ 1 અને પ્લેટ 2 છે. આ બંને પ્લેટો અત્યારે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે એનો મિનિંગ શું થયો? બંને પ્લેટ પર પોઝિટિવ અને નેગેટિવ વીજભારો સરખી માત્રામાં હશે. આવા પ્લેટ પર પણ એવી રીતે હશે, એટલે તટસ્થ થયા. હવે પ્લેટ 2 પરથી પોઝિટિવ ધન વીજભારને મારે પ્લેટ 1 પર લાવવો છે, તો હું આમ પકડીને નહીં મૂકી શકું. તો મારે શું કરવું પડે? બાહ્ય બળ કંઈક આપવું પડશે. તો આ બાહ્ય બળ હું કોના દ્વારા આપી શકું? તો આ બાહ્ય બળ હું બાહ્ય બેટરી હું એક જોડી દઉં, પાવર સપ્લાય આપું એમને. તો પાવર સપ્લાય વડે હું આ બાહ્ય બળ એમને આપી શકું. અહીંયા પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ છે આપણી પાસે, પોઝિટિવ અને નેગેટિવ. અહીંયાથી પોઝિટિવ વીજભાર જે છે એ આકર્ષિત થઈ અને નેગેટિવ ટર્મિનલમાં આવશે, અને પછી આ પ્લેટ પોઝિટિવ વીજભારિત થશે અને અહીંથી પોઝિટિવ ધીમે 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 જે છે એ દૂર થતા જશે. તો શું થશે? પ્લેટ 2 નેગેટિવ વીજભારિત થઈ ગઈ અને પ્લેટ 1 પોઝિટિવ વીજભારિત થઈ ગઈ. એટલે એમ કહી શકાય કે આ કેપેસિટર ચાર્જ થયું. ઇઝ ઇટ ક્લિયર? જો નેટ વિદ્યુત ભાર તો એક સરખો જ રહેશે, કારણ કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. તો જેટલો વીજભાર છે એટલો જ પાછો. અહીંયાથી પાછું તમે આ બેટરી કાઢી અને પાછું કોઈ લોડ અહીંયા જોડી દો, એલઈડી જોડી દો, એલઈડી બ્લિંક થશે અને પાછા જે છે એ કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય, પોઝિટિવ વીજભાર પાછા અહીંયા આવતા રહેશે. તો અહીંયા આપણને ચાર્જ થયેલું કેપેસિટર મળ્યું. હવે આ વીજભારો ક્યાં સુધી અહીંયા આવતા રહેશે? ધારો કે આ પાવર સપ્લાય 9 વોલ્ટની આપણે લઈ લઈએ, 9 વોલ્ટની. જ્યાં સુધી આ કેપેસિટરની બંને પ્લેટ પર વિદ્યુત સ્થિતિમાન બેટરીના વિદ્યુત સ્થિતિમાન જેટલો ન થાય ત્યાં સુધી વિદ્યુત ભારોનું જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો વિદ્યુત ભારો જે છે ટ્રાન્સફર થશે. સીધા અહીંયાથી અહીંયા નહીં આવે, નેગેટિવમાંથી પોઝિટિવમાં નહીં આવે, કારણ કે વચ્ચે ડાયલેક્ટ્રિક મીડિયમ આપણે મૂકેલું હોય છે અને તો વાહક થઈ જશે પાછું. બરાબર? એટલે આપણે એમને બાહ્ય બળ કંઈક આપીએ છીએ, અને બાહ્ય બળ એટલે બેટરી દ્વારા આપીએ છીએ, અને એ બાહ્ય બળ વડે બંને પ્લેટોને ચાર્જ કરીએ છીએ. તો ધારો કે જ્યારે હવે હું આ દૂર કરી દઉં છું, થોડું વ્યવસ્થિત રીતે આપણે દર્શાવી દઈએ કે જેથી કરીને આપણે આગળ ઉપયોગી થાય. ઓકે, તો શું થઈ ગયું? હવે આ પોઝિટિવ વીજભારિત થઈ ગઈ છે આ પ્લેટ, અને સામેની પ્લેટ જે છે એ નેગેટિવ વીજભારિત થઈ ગઈ છે. ઇઝ ઇટ ક્લિયર? અને પોઝિટિવ પ્લેટ પર પ્લસ ક્યુ પ્રાઇમ વિદ્યુત ભારો જે છે એ આવી ગયા છે, અને નેગેટિવ પ્લેટ 2 પર માઇનસ ક્યુ પ્રાઇમ વિદ્યુત ભારો પ્રસ્થાપિત થઈ ગયા છે. બંને પ્લેટ પર કંઈક વીજભારો છે, તેથી બંને પ્લેટની વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાન પણ હશે. તેથી વિદ્યુત સ્થિતિમાન આ બંને પ્લેટોની વચ્ચે વી પ્રાઇમ જેટલું છે, અને વી પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી, અને વીજભારો કેટલા છે? ક્યુ પ્રાઇમ જેટલા છે. એટલે હું લખી દઉં ક્યુ પ્રાઇમ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી. આવી ગયું હતું નહીં? તો આ બંને પ્લેટોની વચ્ચે આટલો વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત થઈ ગયો છે. હવે અહીંયા મારે તો મેળવવાનું છે, સ્થિતિ ઉર્જા મેળવવાની છે. હવે જો સામાન્ય ઉદાહરણ તમને આપી દઉં કે ભાઈ આ જે છે પોઝિટિવ વીજભાર છે, ગ્રીન બોલ છે એ, અને આ યલો બોલ છે નેગેટિવ વીજભાર છે. જ્યારે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતા ત્યારે આ પ્રકારનું કંઈક હશે, બંને જોઈન્ટ થઈ ગયેલા હશે. બરાબર? હવે જ્યારે બાહ્ય બળ આપવામાં આવે છે ત્યારે આ પોઝિટિવ વીજભાર જે છે એ બેટરી પાસે જશે અને ત્યાંથી જે છે એ પ્લેટ 1 પર આવશે. પરંતુ હવે જ્યારે આ બંને એકબીજા સાથે જોઈન્ટ હશે ને હું આને પકડીને એમ દૂર લઈ જાઉં, આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, તો આ પોઝિટિવની અંદર કંઈક સ્થિતિ ઉર્જા સંગ્રહિત થઈ હશે. જેવો છોડી દો આને, આ પોઝિટિવ બને એવો આની સાથે પાછો આકર્ષાઈ જશે, કારણ કે પોઝિટિવ નેગેટિવ છે એટલે આકર્ષણ બળ લાગશે.
પરંતુ મારે એમને પકડીને દૂર લઈ જઈને આવી રીતે જકડી રાખવા છે, તો શું થશે? આ પોઝિટિવની અંદર કઈક સ્થિતિ ઉર્જા સંગ્રહિત થશે. જેવી રીતે પાછો દૂર લઈ જાવ તો કઈક સ્થિતિ ઉર્જા હશે, અમુક અંતર સુધી જે છે લાગશે બળ. તો હું અમુક વિદ્યુત ભારને પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જાઉં તો આ દરેક વિદ્યુત ભારને આવી રીતે લઈ જાઓ, બરાબર, તો પ્લેટ 1 અને 2 વચ્ચે કઈક સ્થિતિમાન પ્રસ્થાપિત થશે, વિદ્યુત સ્થિતિમાન. એ V = Q'/C જેટલું છે, પણ સાથે સાથે કઈક ઉર્જા પણ સંગ્રહિત થઈ ને. તો આ ઉર્જા જે સંગ્રહિત થઈ એ આપણે કઈક કાર્ય કર્યું ત્યારે ઉર્જા સંગ્રહિત થઈ. તો હું ધીમે ધીમે ધન વિદ્યુત ભારને, થોડાક ધન વિદ્યુત ભારને નેગેટિવ પ્લેટ પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લાવું છું ત્યારે કંઈક ડેલ્ટા પ્રાઇમ જેટલું કાર્ય થયું, બરાબર. કંઈક કાર્ય કરશું તો જ થશે ને, તો જ કંઈક વસ્તુ આપણને જે છે એમાં ઉર્જા સંગ્રહિત થશે. તો આ કાર્ય આપણે મેળવીએ તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારના સંદર્ભમાં તો આપણી પાસે વિદ્યુત V = શું હતું? એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય પરથી આપણે મેળવીએ. આપણી પાસે શું હતું? વિદ્યુત સ્થિતિમાન = કે W/Q, બરાબર, કે એકમ વિદ્યુત ભાર થતું કાર્ય, બરાબર, વિદ્યુત સ્થિતિમાન લખતા. તો મારે કાર્ય મેળવ્યું છે, W = શું થાય? QV થાય ને કે નહીં? તો જ્યારે ધન વિદ્યુત ભારને હું પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લાવું છું ત્યારે થોડાક જ વિદ્યુત ભારને લાવું ત્યારે થતું કાર્ય પણ થોડુંક જ છે. તેથી થતું કાર્ય ડેલ્ટા W પ્રાઇમ = શું હશે? V પ્રાઇમ ઇન્ટુ ડેલ્ટા Q પ્રાઇમ. કારણ કે અહીંથી જે છે એ ડેલ્ટા W પ્રાઇમ કાર્ય ક્યારે થયું? કે ડેલ્ટા Q વિદ્યુત ભારને હું અહીંયા લાવ્યો છું ત્યારે આટલું કાર્ય થયું, બરાબર, ડેલ્ટા W પ્રાઇમ જેટલું. ખબર પડી કે નહીં? આ મને જે છે મળે છે ક્યારે? કે થોડાક જ વિદ્યુત ભારને પ્લેટ 2 પરથી એક પ્લેટ પર લાવું છું ત્યારે. અમારે બધા જ વિદ્યુત ભારને, અહીંયા રહેલા બધા જ ધન વિદ્યુત ભારને હું લાવી નાખું કે બંને પ્લેટ વચ્ચે ક્યારે કેટલું સ્થિતિમાન પ્રસ્થાપિત થાય? બેટરી ના વોલ્ટેજ જેટલું વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત થાય. એટલે બધા જ વિદ્યુત ભારને લાવવા હોય તો એ દરમિયાન થતું કુલ કાર્ય મારે મેળવવું શું કરવું પડે? ઇન્ટિગ્રેશન, સંકલન લેવું પડે. તેથી બંને બાજુ સંકલન લઈ લઈએ. તેથી શું થશે? ક્લોઝ ઇન્ટિગ્રેશન ડેલ્ટા W પ્રાઇમ = 0 થી W થતું કુલ કાર્ય ઇન્ટિગ્રેશન V પ્રાઇમ ઇન્ટુ ડેલ્ટા Q પ્રાઇમ. થાય કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? બરાબર. પરંતુ V પ્રાઇમ બરાબર તો આપણી પાસે કિંમત છે. શું છે? વિદ્યુત સ્થિતિમાન બંને પ્લેટ વચ્ચેનું Q'/C અહીંયા મૂકી શકાય, Q'/C. તેથી શું થાય? આમનું સંકલન કરો. D સૂક્ષ્મ શબ્દ હું એટલા માટે નથી વાપરતો કે અહીંયા આપણે વિદ્યુત ભારોને લાવીએ છીએ. જો ખંડ હોય, કોઈ રેખીય કે ક્ષેત્રફળ કે કદખંડ, નાનામાં સૂક્ષ્મ ખંડ હોય તો આપણે એવો શબ્દ વાપરી શકીએ, સૂક્ષ્મ. પણ અહીંયા તો વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભાર સૂક્ષ્મ છે, વાત સાચી, પણ એ પૂર્ણાંકની અંદર હશે. વિદ્યુત ભારને લાવું તો એક વિદ્યુત ભાર, બે વિદ્યુત ભાર એવી રીતે હશે. એટલા માટે હું અહીંયા ડેલ્ટા આવી રીતે વાપર્યો છે, ડી નથી વાપર્યો. તો આનું સંકલન થશે W, બરાબર. તેથી થતું કાર્ય W = ડેલ્ટા V પ્રાઇમ બરાબર મૂકી દઈએ Q'/C ઇન્ટુ ડેલ્ટા Q પ્રાઇમ, બરાબર. C જે છે એ કઈક કેપેસિટર આમનું હશે, કેપેસિટન્સ હશે, કેપેસિટન્સ અચળ લઈ લઈએ, બાર લઈ લઈએ. તેથી 1/C ઇન્ટિગ્રેશન 0 થી Q, બધા જ વિદ્યુત ભારને લાવીએ છીએ ને આપણે, 0 થી Q વિદ્યુત ભારને લાવીએ છીએ ત્યારે થતું કાર્ય. ખબર પડે છે કે નહીં? બરાબર. કે આ બધા જ વિદ્યુત ભારને 0 થી જ્યારે થોડાક એક વિદ્યુત ભારને લાવ્યા, પછી બે વિદ્યુત ભારને, એવી રીતે બધા જ Q વિદ્યુત ભારને લાવી નાખીએ, એ દરમિયાન થતું કાર્ય મેળવીએ. તેથી સંકલન કરવું પડે. W = 1/C. આ Q પ્રાઇમ નું સંકલન કરવું છે આપણે. તો આપણી પાસે સંકલનનું એક સમીકરણ હતું આવું કે ઇન્ટિગ્રેશન x⁻n હોય, x⁻n dx હોય તો શું થાય?
x⁻n+1/n+1 આ આપણું સમીકરણ આવું કંઈક હતું. તો q ની માથે ઘાત q પ્રાઇમ ની માથે ઘાત કાંઈ ન હોય તો એક તો હોય જ ને, તો આવી રીતે થાય ને ઇન્ટિગ્રેશન q પ્રાઇમ આની માથે n એટલે 1 થાય ને, q પ્રાઇમ છે એટલે 1 કઈ નહીં હોય તો 1 એટલે શું સમીકરણ છે આપણી પાસે x⁻n હોય n એટલે 1 અહીંયા શું છે આપણી પાસે 1 તો q પ્રાઇમ ની માથે શું છે n 1 પ્લસ સૂત્રના 1 ના છેદમાં જે ઘાત છે એને નીચે લઈ લઈએ 1 પ્લસ 1 સંકલન કર્યું છે આપણે ખ્યાલ આવે પહેલા સમીકરણને રિલેટેડ જ તે અને dq પ્રાઇમ અહીંયા જે હોય છે જ આપણે ચલમાં લેવું પડે બરાબર. તો q પ્રાઇમ બરાબર આપણને મળ્યું અને લિમિટ મૂકી દે 0 થી q આપણી પાસે લિમિટ છે 0 થી q ખ્યાલ આવે છે ને બહુ જ ધીમે ધીમે ચાલીએ છીએ ઓકે. તેથી મળતું ટોટલ કાર્યને દર્શાવી દઈએ આપણે 1/c અહીંયા શું થશે q પ્રાઇમ સ્ક્વેર બાય 2 0 ટુ q લિમિટ મૂકી દઈએ q પ્રાઇમ ની જગ્યાએ એક વખત q મૂકીએ અને q પ્રાઇમ ની જગ્યાએ એક વખત 0 મૂકીએ 0 મૂકીએ આખું પદ 0 થઈ જશે એટલે આપણે એ 0 વાળું પદ નથી દર્શાવતા w 1/c q સ્ક્વેર બાય 2 થાય થોડુંક વ્યવસ્થિત w q સ્ક્વેર બાય 2c આટલું આપણે કાર્ય કરવું પડે ક્યારે કે પ્લેટ 2 પરથી ધન વિદ્યુતભારને પ્લેટ 1 પર લાવવામાં આવે છે ત્યારે બરાબર. મેં તમને અગાઉ વાત કરી હતી કે ભાઈ પોઝિટિવ વીજભારને દૂર લાવીએ આપણે ત્યારે અહીંયા જે પકડી રાખેલું છે તો આટલું કાર્ય કંઈક કરવું આપણે બાહ્ય બળ કંઈક લગાડ્યું ત્યારે એટલું કાર્ય થયું અને હવે તમે છોડી દેશો તો એટલા ઝડપથી આની સાથે આકર્ષાશે. જેવી રીતે તમે રમકડાની મોટરની અંદર તમે ચાવી ભરો છો જેટલી ચાવી વધારે ભરો છો એની અમુક લિમિટ માં આપણે હોય છે તો મેક્સિમમ જેટલી ચાવી ભરો છો એટલું રમકડું તમે છોડી દો એટલું દૂર જશે. જો એક જ આટો ફેરવી અને તમે રમકડાને છોડી દીધું તો એટલું દૂર જશે. તમે એની જગ્યાએ આખી જે એની અંદર કમાન હોય છે ચાવી ભરી એટલે કમાન જે છે એ વીંટાળાય એ કમાનને આખી ચાવી ભરી દો અને પછી તમે છોડી દો એટલે રમકડું ખૂબ દૂર જશે. તો અહીંયા વિદ્યુત ભારને બે પ્લેટ પર બીજી પ્લેટ પરથી એક પ્લેટ પર લાવવા માટે આટલું આપણે તો મેં તમને જસ્ટ ઉદાહરણ આપ્યું પણ અહીંયા તો વિદ્યુત ભારની કેપેસિટન્સ છે ના સંદર્ભમાં છે તો આટલું કાર્ય કરવું પડે. હવે મેં તમને એક કીધું કે ભાઈ જેટલી તમે ચાવી ભરી છે અને તમે જેટલું છોડી દો એટલું દૂર જશે તો એમાં રૂપાંતર થયું. તમે પકડ્યું ને ચાવી ફેરવી છે એટલે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું. એ ચાવીને પકડી અને તમે એમ રાખશો તો એટલી સ્થિતિ ઉર્જા સંગ્રહિત થઈ એમની અંદર. તો આ જે કાર્ય તમે કર્યું છે એ કાર્ય છે એમાં રૂપાંતરિત થશે સ્થિતિ ઉર્જાની અંદર બરાબર. તેથી આ કાર્ય સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થશે. તેથી કેપેસિટરની બંને પ્લેટ વચ્ચે સંગ્રહિત ઉર્જા U કારણ કે W u થશે is equal to 1/2 q square by c because reason of W is equal to U. પોટેન્શિયલ એનર્જી આપણને મળશે U is equal to 1/2 q square by c. ખૂબ જ અગત્યનું સમીકરણ આપણને મળ્યું. શું છે અહીંયા કેપેસિટરની બંને પ્લેટ વચ્ચે આટલી સ્થિતિ ઉર્જા U is equal to 1/2 q square by c. આ સમીકરણ આપણું ફાઇનલ થયું. આ ફાઇનલ આન્સર થયું બરાબર. હવે આમાં આપણે q is equal to પણ આપણે એક અલગ કિંમત મૂકી c is equal to પણ કિંમત મૂકી કેપેસિટન્સના સમીકરણ તો આપણને બીજા બે સમીકરણ મળે. આ આપણે તમારે ખાસ યાદ રાખવાનું અને સમીકરણ આપણે એક નામ આપી દઈએ. હવે આપણે q is equal to શું મૂકીએ cv મૂકીએ કારણ કે કેપેસિટન્સનું સમીકરણ આપણે મેળવ્યું હતું ને વિદ્યુતભારના સંદર્ભમાં તો અહીંયા q is equal to cv મૂકીએ તેથી સ્થિતિ ઉર્જા u is equal to 1/2 q is equal to cv એટલે c સ્ક્વેર v સ્ક્વેર થાય ને કારણ કે અહીંયા q સ્ક્વેર છે બાય c c કેન્સલ થઈ જાય એટલે શું મળે આપણને
સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર, થાય કે નહીં? બરાબર. તો આ બીજું આપણું સમીકરણ મળ્યું, U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર. સમીકરણ 2 નામ આપી દઈએ. એવી જ રીતે C ઇઝ ઇક્વલ ટુ Q/V મૂકીએ. તેવી જ રીતે C ઇઝ ઇક્વલ ટુ Q/V પરથી આ જ સમીકરણની અંદર આપણું સ્ટાન્ડર્ડ સમીકરણ તો એક જ યાદ રાખવાનું, કદાચ બે બીજું યાદ ન રહે તો, પણ આપણે એક્ઝામ્પલમાં કઈ ઉપયોગ કરવો પછી આપણને ખ્યાલ આવી જવો જોઈએ. તેથી સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q C અહીંયા મૂકવાનું છે. U ઇઝ ઇક્વલ ટુ 1/2 Q સ્ક્વેર બાય શું થશે? C ઇઝ ઇક્વલ ટુ Q/V, છેદનો છેદ અંશમાં જતો રહે એટલે અહીંયા આવી જશે, Q કેન્સલ થઈ ગયા એટલે નવું સમીકરણ શું મળે? U ઇઝ ઇક્વલ ટુ 1/2 QV. બરાબર. તો હું આને ભૂસી અને ત્યાં ત્યાં પાછું લખી નાખું 1/2 QV. સમીકરણ 3. સમીકરણ 1, 2 અને 3 ખૂબ જ અગત્યના સમીકરણ છે, પણ આ આપણું મેઇન સમીકરણ છે કે કેપેસિટરની બંને પ્લેટો વચ્ચે વિદ્યુત ભાર અને કેપેસિટન્સના સંદર્ભમાં, કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં આપણે સમીકરણ મેળવવા તો બંને પ્લેટો વચ્ચે આટલી સ્થિતિ ઉર્જા જે છે સંગ્રહિત થશે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ ટોપિક આપણો જોઈએ એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા અથવા તો ઉર્જા ઘનતા. હવે આ ટોપિકની જરૂરિયાત શા કારણે પડી? તમે જોશો તો કેપેસિટરની સાઇઝ અલગ અલગ હોય છે, કે ઘણા ખરા નાના કેપેસિટર હોય, ઘણા ખરા મોટા કેપેસિટર હોય. તમને એક સામાન્ય ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે અહીંયા મારી પાસે બે ગોળાઓ છે, એમ કહી દઉં તમને અત્યારે. એક આ ખૂબ મોટો ગોળો છે ને એક આ ખૂબ નાનો ગોળો છે. આમાંથી મારે ઘનતા મેળવી હોય તો કયા ગોળાની ઘનતા વધારે છે? આ લોખંડનો છે, આખો ભરેલો છે, આમની અંદર આ પોલો નથી, જ્યારે આ પોલો છે. તો આનું દળ અને કદ મેળવીએ આપણે તો આમની ઘનતા વધારે મળશે. આમનું દળ અને કદ મેળવી તો આમની ઘનતા ઓછી મળશે, કારણ કે આ સંપૂર્ણ જે છે એ માસથી ભરેલો નથી. ગોળાફેંકનો ગોળો એવો નથી, આ ગોળાફેંકનો ગોળો એવો છે, સંપૂર્ણ લોખંડનો છે અથવા તો એ માસથી ભરેલો છે, પોલો નથી. તો આમની ઘનતા વધારે હશે. હવે જ્યારે કેપેસિટરની અંદર પણ આપણે એવી રીતે થઈ શકે કે ભાઈ અહીંયા નાનો અમથો આપણે ટુકડો લઈ લઈએ કે એકમ કદ દીઠ આમાંથી નાનો અમથો આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ટુકડો લઈ લઈએ આપણે, આવો ટુકડો મળે તો આમની અંદર આ એકમ કદ દીઠ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનો આપણે ટુકડો લઈ લઈએ તો એમની અંદર સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહિત થયેલી હશે? પણ એ આપણે કેવી પાછી સ્થિતિ ઉર્જા? એકમ કદ દીઠ કેટલી સ્થિતિ ઉર્જા? કારણ કે ટુકડો નાનો અમથો લીધો ને, આવા નાના આખા કેપેસિટરને નાના ટુકડાની અંદર આપણે વિભાગેલો કલ્પી શકીએ. એક સ્લોટ આપણે લઈ લઈએ તો એની અંદર એક જ ટુકડામાં કેટલી સ્થિતિ ઉર્જા, એકમ કદ દીઠ કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહિત છે એ આપણે મેળવવાનું છે. અને એને આપણે કહીએ છીએ ઉર્જા ઘનતા. ઘનતા બરાબર આપણે ઘનતાને શેના વડે દર્શાવીએ છીએ? રો વડે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. પરંતુ આપણે શું મેળવવાનું છે અહીંયા? એકમ કદ દીઠ રહેલી સ્થિતિ ઉર્જાને આપણે એને ઈ વડે દર્શાવી દઈએ, કારણ કે વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં મેળવશું એટલે. તો આ આપણે જે છે એ મેળવવાનું છે. હવે આપણી પાસે સમીકરણ છે U ઇઝ ઇક્વલ 1/2 Q સ્ક્વેર બાય C અનુસાર. તેથી સમીકરણ U ઇઝ ઇક્વલ ટુ 1/2 Q સ્ક્વેર બાય C મુજબ હમણાં જ આપણે મેળવ્યું. બરાબર. આમની અંદર Q ઇઝ ઇક્વલ આપણે મૂકી દઈએ સિગ્મા ઇન્ટુ એ, કારણ કે સિગ્મા પૃષ્ઠ ઘનતા છે અને એ પ્લેટનું ક્ષેત્રફળ છે. અને C બરાબર કેપેસિટન્સ એપ્સિલોન 0 A upon D મૂકી દઈએ કિંમત આમની અંદર તો આપણને મળશે 1/2 Q બરાબર છે સિગ્મા ઇન્ટુ એ, પરંતુ આ આખાનો સ્ક્વેર છે એટલે શું થશે? હોલ સ્ક્વેર. કેપેસિટન્સ એપ્સિલોન 0 A અપોન D છેદનો છેદ અંશમાં જતો રહે. ખ્યાલ આવે છે? અને છૂટું પાડી એટલે શું થશે? 1/2 સિગ્મા સ્ક્વેર A સ્ક્વેર ઇન્ટુ D અપોન એપ્સિલોન 0 A. એ અને એ સ્ક્વેરમાંથી એક એ કેન્સલ થશે તો નવું સમીકરણ આપણને મળે 1/2 સિગ્મા સ્ક્વેર A ઇન્ટુ D અપોન એપ્સિલોન નોટ. હવે જુઓ અહીંયા એપ્સિલોન સિગ્મા સ્ક્વેર છે અને અહીંયા એપ્સિલોન 0 છે. હવે અહીંયા એપ્સિલોન 0 વડે ગુણો, એપ્સિલોન 0 વડે ભાંગવું તો શું થાય?
એપ્સાઇલોન 0 વડે ગુણું અને એપ્સાઇલોન 0 વડે ભાંગું તો શું થાય? અહીંયા એપ્સાઇલોન 0 ઇન્ટુ એપ્સાઇલોન 0 સ્ક્વેર થઈ જાય, બરાબર? તો સિગ્મા સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0 સ્ક્વેર થાય. તેથી 1/2 સિગ્મા સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0 સ્ક્વેર a ઇન્ટુ ડી આવી રીતે મળે આપણને. અને હજી આ એપ્સાઇલોન 0 જે છે એમને હું લખી નાખું ઇન્ટુ એપ્સાઇલોન 0. ખબર પડી કે નહીં? આવું શા કારણે કર્યું? કારણ કે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 બરાબર આપણી પાસે સમીકરણ છે. હું અહીંયા લખી દઉં કે વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. એવી રીતે લખી શકાય કે નહીં? બરાબર. સિગ્મા અપોન એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ E બરાબર અહીંયા કિંમત મૂકી દો, અહીંયા E સ્ક્વેર થશે. તેથી શું થાય? 1/2 E સ્ક્વેર ઇન્ટુ A ઇન ક્રોસ D ક્રોસ એપ્સાઇલોન 0. કોના બરાબર મળ્યું મને? સ્થિતિ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ મળ્યું. બીકોઝ રીઝન ઓફ સિગ્મા E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. બરાબર. આગળ વધીએ. અહીંયા જુઓ A ઇન્ટુ D આ ક્ષેત્રફળ, A ક્ષેત્રફળ છે, D બે પ્લેટો વચ્ચેનું અંતર છે. બંનેનું ગુણાકાર કરીએ, ક્ષેત્રફળ ગુણ્યા પહોળાઈ બંનેનો ગુણાકાર કરીએ એટલે શું થાય? કદ મળે. આ કદને યુ બાય યુના નીચે લઈ લો એટલે એકમ કદ દીઠ થઈ જશે. તેથી યુ અપોન એ ક્રોસ ડી ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને? એપ્સાઇલોન નોટ ઈ સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન નોટ 1/2 આવશે ને? 1/2 ઈ સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન નોટ. તો આ એ ક્રોસ ડી બરાબર શું થાય? યુ અપોન એ ક્રોસ ડી બરાબર રો ઈ. તેથી રો ઈ ઇઝ ઇક્વલ ટુ રો એટલે ઘનતા થઈ 1/2 ઈ સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન નોટ. એટલે આ મને મળી છે એકમ કદ દીઠ, આ કદ લખી શકાય વી, એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. તો વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં મળી છે. હવે જુઓ આમાં ઘણી વખત એક્સરસાઇઝ આપણને ઉર્જા ઘનતા મેળવવાના પૂછે. તો આપણી ઉર્જા ઘનતા થઈ જે ઉર્જા ઘનતાનું સમીકરણ છે. તમને ઘણી વખત એમ પૂછે કે ગોળાકાર કવચની બહારના વિસ્તારમાં ઉર્જા ઘનતા શું હોય? તો ગોળાકાર કવચની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું હોય? તો વિદ્યુત ક્ષેત્ર મૂકો તે પ્રકારનો આપણને જે છે એક ઉર્જા ઘનતાનો આન્સર મળશે. ઘણી વખત આપણને કોઈ પણ પદાર્થનો ડાયલેક્ટ્રિક અચળાંક આપી દીધેલો હોય અને એમની પરમિટિવિટી આપણને આપી દીધેલી હોય તો પણ આપણને ઉર્જા ઘનતા મેળવવાનું પૂછે તો શું કહી શકાય? આપણે કિંમત થઈ કે ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન નોટ ઇઝ ઇક્વલ ટુ E0 અપોન E આવું સમીકરણ હતું. ઇઝ ઇક્વલ ટુ C અપોન C0 એવું પણ હતું. તો જ્યારે એપ્સાઇલોન 0 ની કિંમત સૂત્ર કરતા કરો એટલે એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? એપ્સાઇલોન અપોન K. બરાબર. તો આવું કંઈક આપણને સમીકરણ મળે તો એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અપોન K મૂકી દો તો આપણને જે પદાર્થની ડાયલેક્ટ્રિક પરમિટિવિટી આપી હોય એ અને ડાયલેક્ટ્રિક મૂકી અને આપણે આન્સર મેળવી શકીએ ઉર્જા ઘનતા. એવી રીતે વિદ્યુત ક્ષેત્ર પણ કહી શકાય ને, એને સૂત્ર કરતા કરી નાખો તો આપણને આ પ્રકારનું કંઈક મળશે કે E ઇઝ ઇક્વલ ટુ E0 અપોન K. કે શૂન્યાવકાશની અંદર કે જ્યારે બે પ્લેટો વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકેલ ન હોય ત્યારનું વિદ્યુત ક્ષેત્ર આપણને આપી દીધેલું હોય. ડાયલેક્ટ્રિક મૂક્યા બાદ ઉર્જા ઘનતા કેટલી થઈ એવું આપણને કીધેલું હોય તો આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે આવા એક્સરસાઇઝ ગણી શકાય. ખૂબ જ ઉપયોગી જી નીટ અને ગુજકેટની અંદર છે આવા આ સૂત્રો, તો યાદ રાખજો. નેક્સ્ટ આપણે જોઈએ. હવે જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે સ્થિતિ ઉર્જાઓનો સરવાળો થાય કે ભાગાકાર થાય કે શું થાય આપણે જોવાનું છે. બરાબર. અથવા તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું મળે, સ્થિતિ ઉર્જાનું શું થાય એ જોઈએ. હવે આપણે પ્રથમ દર્શાવી દઈએ શ્રેણી માટે. જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે આપણને ખ્યાલ છે એના પર રહેલો વિદ્યુતભાર કેવો હોય, બદલાતો હોય કે અચળ હોય. તો કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે દરેક કેપેસિટર પર વિદ્યુતભાર અચળ હોય અથવા તો સરખો હોય. વિદ્યુતભાર
ક્યુ અચળ હોય છે. ઇઝ ઇટ ક્લિયર? આ આપણું પહેલું સ્ટેટમેન્ટ થયું. એ આપણને ખ્યાલ છે કે સમાંતર શ્રેણીની અંદર જોડો ત્યારે વિદ્યુતભારો જે છે દરેક કેપેસિટરની અંદર સરખા હોય છે. તો આપણે હમણાં સમીકરણ મેળવ્યું સ્થિતિ ઉર્જા યુ બરાબર શું છે 1/2 ક્યુ સ્ક્વેર બાય સી. બરાબર. આ થોડુંક હું આવી રીતે લખી શકું 1/2 અથવા તો ક્યુ સ્ક્વેર ઇન્ટુ 1/c આમ લખી શકું ને. ઓકે 1/2 ક્યુ સ્ક્વેર બાય સી. હવે 1/c જ્યારે શ્રેણીમાં જોડેલું હોય તો 1/c ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. હવે એન કેપેસિટર માટે લખી શકાય તો 1/c ઇઝ ઇક્વલ ટુ એ કિંમત મૂકી દઈએ. તેથી સ્થિતિ ઉર્જા યુ બરાબર શું મળે ક્યુ સ્ક્વેર બાય 2 ઇન્ટુ 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3 પ્લસ આગળ લખી શકાય એવી રીતે ક્યુ સ્ક્વેર બાય 2 ને અંદર ગુણી નાખો તો શું થાય ક્યુ સ્ક્વેર આવી રીતે દર્શાવી દઉં 1/2 ક્યુ સ્ક્વેર બાય c1 પ્લસ 1/2 ક્યુ સ્ક્વેર બાય c2 પ્લસ 1/2 ક્યુ સ્ક્વેર બાય c3 એવી રીતે ચાલે કરે આગળ. પરંતુ 1/2 ક્યુ સ્ક્વેર બાય સી બરાબર શું છે ક્યુ સ્ક્વેર બાય સી આ બરાબર છે સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણી પાસે. કારણ કે સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું છે યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ક્યુ સ્ક્વેર બાય સી. તો અહીંયા c1 છે એટલે હું પ્રથમ કેપેસિટરની સ્થિતિ ઉર્જા દર્શાવી દઉં તો u1 પ્લસ u2 પ્લસ u3 પ્લસ જેટલા કેપેસિટર હોય એટલી આપણને સ્થિતિ ઉર્જા મળે. તો જ્યારે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે એમાં દરેક કેપેસિટરની અંદર રહેલી સ્થિતિ ઉર્જાનો શું થાય સરવાળો થાય. ખબર પડી? કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે શું થાય સમાંતર જોડાણ માટે તો જ્યારે સમાંતરમાં જોડવામાં આવે છે તો એ કોની વચ્ચેનો સંબંધ હોય છે ત્યારે દરેક કેપેસિટર પર અચળ શું હોય છે સમાંતર જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાન. તમારે આ સમીકરણ ને વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં કન્વર્ટ કરવું પડશે. તો 1/2 આપણે હમણાં મેળવ્યું હતું ને 1/2 CV એ થશે એમનું સમીકરણ. તો અહીંયા હું લખી દઉં સ્ટેટમેન્ટ કે કેપેસિટરને સમાંતર જોડતા કેપેસિટરોને બરાબર કારણ કે એક કરતાં વધારે કેપેસિટર છે સમાંતર જોડતા દરેક કેપેસિટરમાં વિદ્યુત સ્થિતિમાન V અચળ હોય છે. તેથી U ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર આવું સમીકરણ હતું ને આપણે મેળવ્યું હતું. તો શું થશે આપણે અહીંયા જેમ 1/c ઇઝ ઇક્વલ ટુ c મૂક્યું ઇઝ ઇક્વલ ટુ શ્રેણી જોડાણ માટે મૂક્યું તો અહીંયા સમાંતર જોડાણનું સમીકરણ c શું હતું તેથી c ઇઝ ઇક્વલ ટુ c1 પ્લસ c2 પ્લસ c3 મૂકી શકાય કે નહીં. તેથી શું થાય u ઇઝ ઇક્વલ ટુ અહીંયા કિંમત મૂકો u ઇઝ ઇક્વલ 1/2 c1 v સ્ક્વેર અંદર ગુણી નાખું સીધું v ને હાલો એક સ્ટેપ લખી નાખું v સ્ક્વેર હું બહાર લઈ લઉં તેથી v સ્ક્વેર c1 પ્લસ c2 પ્લસ c3 પ્લસ આવી રીતે લખી શકાય. v સ્ક્વેર ને અંદર ગુણી નાખો તો આપણે મળશે આપણને c1 v સ્ક્વેર બાય 2 પ્લસ 1/2 એવી રીતે લખીએ 1/2 c1 v સ્ક્વેર પ્લસ 1/2 c2 v સ્ક્વેર પ્લસ 1/2 c3 v સ્ક્વેર એ રીતે મળે સમીકરણ આપણને. પરંતુ 1/2 cv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું છે સ્થિતિ ઉર્જા છે તો અહીંયા પહેલા કેપેસિટરની સ્થિતિ ઉર્જા મળે તેથી u ઇઝ ઇક્વલ ટુ u1 પ્લસ u2 પ્લસ u3 પ્લસ હજી કેપેસિટર જેટલા હોય એટલા આગળ મળે આપણને. તો જ્યારે સમાંતરમાં જોડવામાં આવે છે કેપેસિટરોને તો પણ સ્થિતિ ઉર્જાનો શું થાય છે સરવાળો એમની અંદર રહેલી ઉર્જાનો શું થાય સરવાળો. એટલે બહુ ઇઝી યાદ રાખવું થઈ ગયું આપણા માટે કે જ્યારે કેપેસિટરોને શ્રેણી અને સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે દરેક કેપેસિટરમાં રહેલી સ્થિતિ ઉર્જાનો સરવાળો જ થશે. બરાબર. તો ઘણી વખત આપણને કોઈ એવો અટપટો એક્સરસાઇઝ કેમ એમસીક્યુ પૂછે કે આટલા કેપેસિટર છે એ કેપેસિટરની આપણને વિદ્યુત ભાર કે કેપેસિટન્સ આપણને આપી દીધેલું હોય તો સ્થિતિ ઉર્જા મેળવો
તો સ્થિતિ ઉર્જાઓનો શું થશે, અથવા તો અંદર રહેલી સંગ્રહાયેલી ઉર્જાઓનો સરવાળો થશે. ઓકે, તો આજનો લેક્ચર હાલ પૂરતો આટલો રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ઉર્જા ઘનતા અને જે કે સ્થિતિ ઉર્જાનું સમીકરણ જે મેળવ્યું છે એમને રિલેટેડ એક્સરસાઇઝ આપણે ગણશું. આશા રાખું છું તમને સમજાણું છે. બેસ્ટ રીડિંગ. ગુડ ડે. થેન્ક યુ.